નમસ્કાર મિત્રો, જો તમે પણ અકાળે સફેદ થઈ ગયેલા વાળ, ભયંકર હેરફોલ અને નબળા વાળથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે જ છે। આજે આપણે 100% નેચરલ હેર ડાય લઈને આવ્યા છીએ જે જડીબુટ્ટીઓથી બનેલી છે। આપણે આ ડાયમાં આ બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યો છે, તેનાથી આપણા વાળને તે કાળા કરશે, તેની સાથે સાથે હેરફોલ ઘટાડીને વાળને મૂળથી મજબૂત બનાવશે। આ હેર ડાય બનાવવા માટે આપણે આંબળા, સિકાકાઈ, મુલેઠી, રતનજ્યોત, મંજીષ્ઠા, જાસૂદ, કલંજી અને મેથીનો ઉપયોગ કર્યો છે। આ બધી જડીબુટ્ટીઓ આપણા વાળને મૂળથી મજબૂત બનાવવા અને વાળને શાઇન આપવાનું કામ કરશે। આ બધી જડીબુટ્ટીઓને મિક્સર જારમાં લઈને એક પાવડર બનાવવાનો છે। આ પાવડરને મેદાની ચાળણી વડે અથવા તો કપડાથી ચાળી લો, જેથી આપણા પાવડરમાં કોઈ મોટા કણ રહી ન જાય, એકદમ સ્મૂથ પાવડર નીકળે। આ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે જાણીશું। બાકી રહેલી સામગ્રીને પણ આપણે યુઝ કરી લઈશું। પાવડરને તમે કાચની બરણીમાં ભરીને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। પાવડર ડાયને પલાળવા માટે આપણે એક બાઉલમાં 2 ગ્લાસ પાણી લઈ 1 ચમચી ચા પત્તી અને આપણે બાકી રહેલી સામગ્રી હતી તેની 1 થી 1.5 ચમચી લઈને ઉકાળી લઈશું। મિત્રો, હું તમને એમ નહીં કહું કે તમે પહેલી જ વારમાં તમારા વાળ એકદમ નેચરલ બ્લેક થઈ જશે, પરંતુ આનો ઉપયોગ 1 મહિના સુધી તમે અઠવાડિયામાં એકવાર કરશો તો તમને પૂરેપૂરું રિઝલ્ટ મળશે અને તમારે કેમિકલવાળી ડાય ક્યારે પણ લગાવવાની જરૂર નહીં પડે। પાણી પણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક લોખંડની કઢાઈમાં આપણો બનાવેલો પાવડર 2 થી 3 ચમચી લઈશું। હવે આ પાવડરમાં જ આપણે જે બનાવેલું પાણી હતું તેનાથી આ પાવડરને સારી રીતે પલાળીને ઓવરનાઇટ માટે રાખી મૂકીશું। આ પાવડર બનાવવા માટે આપણે તેમાં આંબળા લીધા હતા। આંબળા એ લોખંડની કઢાઈ સાથે રિએક્શન કરીને વાળને નેચરલી બ્લેક કલર આપવાનું કામ કરશે। તેની સાથે સાથે આપણે મંજીષ્ઠા અને રતનજ્યોત ઉમેર્યું છે, તે વાળના કલરને પાકો કરવાનું કામ કરશે। રહેલું સિકાકાઈ અને મેથી એ આપણા વાળને શાઇન આપવાનું કામ કરશે। મુલેઠી એ કન્ડિશનરનું કામ કરશે। ભૃંગરાજ અને કલંજી એ પણ નેચરલી વાળને બ્લેક કરવાનું કામ કરે છે। આ પેસ્ટને આપણે 12 કલાક રહેવા દીધી હતી। હવે તેમાં દહીં ઉમેરીને આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી 10 મિનિટ રહેવા દો, પછી તેને આપણા સ્કેલ્પમાં લગાવવાની છે। તમે જોઈ શકો છો કે આ પેસ્ટનો કલર એકદમ ડાર્ક બ્લેક આવ્યો છે। દહીં ઉમેરવાથી વાળમાં ડ્રાયનેસ આવતી અટકી જશે। આ પેકને પોથી પાડીને તમારા વાળના મૂળથી માંડીને આખા વાળમાં લગાવવાનો છે। આ પેકથી માથાના બધા જ વાળને સારી રીતે કવર કરી લો। આ પેક લગાવ્યા પછી સ્કેલ્પને ક્યારે પણ ખુલ્લું રાખવું નહીં। આવી પોલીબેગની કોથળીથી તમે સારી રીતે કવર કરીને તેને 45 મિનિટ રહેવા દો, પછી હેર વોશ કરી લેવાના। વોશ કરતી વખતે શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી, જે દિવસે શેમ્પૂ કરજો। મેં આ પેકનો ઉપયોગ 2 થી 3 વાર કર્યો છે। તમે જોઈ શકો છો મારા વાળમાં નેચરલ કલર આવ્યો છે। આ હેર પેક તમે ઘરે ટ્રાય કરી અને તેનું રિઝલ્ટ તમને કેવું મળ્યું તે મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો મિત્રો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરી અને વિડીયોને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી નેચરલ રેમેડી તમને મળતી રહે। ફરીથી મળીશું આવી નવી રેમેડી સાથે, ત્યાં સુધી આવજો।